ઓકે. નમસ્કાર દોસ્તો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે મહત્વનું એલઆરડી અને પીએસઆઈની જે તૈયારી કરી રહ્યા છે, જે લોકોએ ફોર્મ ફિલઅપ કરી નાખ્યું છે દોસ્તો, અને જે લોકો હજુ ફોર્મ ફિલઅપ બાકી છે એ ભરી દેજો દોસ્તો, અને જે લોકો તે તૈયારીમાં લાગી ગયા છે દોસ્તો, રનિંગ તમારી હાલ ચાલુ હશે, આઈ હોપ સો. બટ લેખિત પરીક્ષા ઇઝ મહત્વની. તેના માટે જ ઘણા મિત્રોને લાસ્ટ ટાઈમમાં જે 80 માર્ક્સ જેમાં ઇસ્યુ આવ્યો હતો, કારણ કે ધ મેરિટ માં એ લોકો રહી ગયા હતા દોસ્તો. તો એ જ માટે આજે આપણે ગણિત અને રીઝનિંગ વિશે થોડી ચર્ચા કરીશું દોસ્તો, કે જ્યાં મહત્વના ટોપિક લાસ્ટ ટાઈમનું હું એનાલિસિસ લઈને આવ્યો છું, કેટલા માર્કનું કયા ચેપ્ટરમાંથી પૂછાય છે દોસ્તો. તો એ રીતના તમે તમારી તૈયારી સારી રીતે કરી શકો. ગણિત અને રીઝનિંગ એવો વિષય છે જ્યાં પ્રેક્ટિસ કરવી જરૂરી છે દોસ્તો. અત્યારથી તમે પ્રેક્ટિસમાં લાગશો દોસ્તો, ત્યારે જઈને તમે પાછળથી આમાં સારામાં સારા સ્કોર કરી શકશો દોસ્તો. તો એટલા જ માટે આજે આપણે થોડું સમજી લઈએ કે પીએસઆઈનું પહેલાં હું તમને બતાવી દઉં કે જ્યાં 100 માર્ક્સનું આવે છે રીઝનિંગ અને ગણિતમાં. તો એમાં એ લોકોએ લાસ્ટ ટાઈમનું જે પેપર હું એનાલિસિસ લઈને આવ્યો છું, જ્યાં ગણિતમાં તમે જોઈ શકો છો વર્ગ અને વર્ગમૂળ અને ઘનમૂળમાંથી 14 માર્કનું છે ઘાત. આ 3 ચેપ્ટર પીએસઆઈમાં સારામાં સારા સ્કોરિંગ રહ્યા હતા, અને જે લોકોએ આ 3 ચેપ્ટર સ્કીપ કર્યા હતા એ લોકો પીએસઆઈમાં પાસ નથી થયા દોસ્તો. તો આ જ મેઇન વાત છે દોસ્તો. હું તમને જે સમજાવવા માંગુ છું આ જો તમે આ 2 ચેપ્ટર એકવાર નહીં કરો તો ચાલી જશે. બટ આ જે ચેપ્ટરો છે, લસાઅ થઈ ગયું, ટકાવારી, સરેરાશ, નફો ખોટ, ક્રમશઃ કામ અને સમયનો, આથી બી આરામથી 3 થી 4 ક્વેશ્ચન તમારે પૂછાશે. તો આ રીતના તમે સ્ટ્રેટેજી રાખીને દોસ્તો ગણિતમાં તૈયારી કરશો તો સારામાં સારું સ્કોરિંગ કરી શકશો. ચાલો હવે આપણે રીઝનિંગમાં હું તમને બતાવી દઉં કે પીએસઆઈમાં લાસ્ટ ટાઈમ રીઝનિંગમાં કઈ રીતના માહિતીનું વિશ્લેષણ દોસ્તો તમે જોઈ શકો છો 15 માર્ક્સનું. એ લોકો લોજિકલ રીઝનિંગ, આ લોકો છે ને રીઝનિંગમાં સારામાં સારા લોજિકલ રીઝનિંગમાં વધુ આ લોકો ભાર આપવા માંડે છે હવે. તો તમારે આકૃતિના ક્વેશ્ચન બી સારામાં સારા કરી દેવા. અરીસાના ક્વેશ્ચનો થઈ ગયા તમારે, યા તો પછી તમારે પાણીના ચિત્રના સિલોક્સ થઈ ગયું. એના સાથે સાથે દિશા અને અંતર, તમને બી ખબર છે લોહીના સંબંધની દિશામાંથી 5 માર્ક મિનિમમ પૂછાય છે દોસ્તો. તો આવી રીતના તમે તૈયારી કરશો દોસ્તો તો સારામાં સારા સ્કોરિંગ તમે કરી શકશો દોસ્તો. હવે થોડું કોન્સ્ટેબલ વિશે હું કહી દઉં કે ઘણા લોકોને સ્ટ્રેટેજીમાં કોન્સ્ટેબલમાં ઇસ્યુ આવી રહ્યો છે. તો કોન્સ્ટેબલનું પેપર તમારું 80 માર્કનું રહેવાનું છે દોસ્તો, ઠીક છે. હવે 80 માર્કમાં તમારે પાર્ટે રહેવાનો છે દોસ્તો, ઠીક છે, જેમાં ગણિત અને રીઝનિંગ અને એના સાથે સાથે કોમ્પ્રેહેન્સિવ ગુજરાતી લેંગ્વેજ આવે છે. એમાં તમારે 30 થી 60 માર્કનું તમારે ગણિત રીઝનિંગ હોય છે. હવે તમને બી ખબર છે પાર્ટીમાં જે મુશ્કેલી ઘણા લોકોને મેઇન ચીજ છે જે ગણિતમાં આવી રહી હતી. લાસ્ટ ટાઈમ પેપર થોડું ઇઝી રહ્યું હતું, બટ એ લોકોએ જે તમને જોયું પીએસઆઈ અને કોન્સ્ટેબલ સૌથી વધુ સ્કોરિંગ આ 3 ચેપ્ટરમાંથી થાય છે. તો તમારે મેઇન ફોકસ આ 3 ચેપ્ટરમાં રહેવું જોઈએ દોસ્તો. વધારે ફોકસ હું એમ નથી કહેતો કે બીજા ચેપ્ટર નહીં કરવા, બટ તમે ભૂમિતિમાં જો 1 માર્કનું, પીએસઆઈમાં બી સેમ હતું 1 માર્કનું હતું. તો એ રીતના તમારે તૈયારી કરવાની છે. જ્યારે નફો ખોટ, ટકાવારી, આ એક મિનિમમ તમારા 5 માર્ક લઈને આવશે દોસ્તો. તો આ રીતે તમે તૈયારી કરશો તો સારામાં સારા માર્ક્સ, અને જે દાખલા જલ્દી ગણાઈ જતા હોય, જે દાખલાઓ ફટાફટ આવડી જતા હોય, ડાયરેક્ટ ગણતરી થઈ શકે, એ તૈયાર વધારે કરો દોસ્તો. ઠીક છે દોસ્તો. હવે તમે રીઝનિંગ, ઘણા લોકો તો ખાલી રીઝનિંગમાં જ ધ્યાન આપતા હોય છે, બટ રીઝનિંગ એવું નથી, તમારે ગણિતમાં બી ધ્યાન આપવું જોઈએ દોસ્તો. ચાલો હવે રીઝનિંગમાં તમે જોઈ શકો છો સમસંબંધથી લઈને દિશા, અંતર, જો અહીંયા માહિતીનું વિશ્લેષણ 15 માર્ક્સ. ઠીક છે દોસ્તો. તો આ રીતના તમે તૈયારી કરશો દોસ્તો તો સારામાં સારા માર્ક્સ આવવાના ચાન્સીસ વધારે રહેશે દોસ્તો. તો મારા તરફથી અને એમબીએ વાળા સાથે જોડાઈ જાઓ દોસ્તો. હું આવા જ વિડીયો જે લઈને આવ્યો છું, હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી, લાઈક કરી દો તમારા મિત્રોને. અને જે લોકો હજુ બી તૈયારી ચાલુ રાખી છે, ચાલુ રાખજો દોસ્તો. નેવર ગીવ અપ, અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાર સુધી ધન્યવાદ.